In this lecture, we have to learn CET in chapter number 3, Human Relationship. First one, introductions in human relationship. Human relations are the fundamental in the civil, the society and each professions. Nurses are the one of the largest group in the healthcare the workforce and are the constantly interacting with the parents, their relatives, colleagues as well as other members of the multidisciplinary healthcare team inside and outside the healthcare organizations. હ્યુમન રિલેશન શું છે તો કે ફંડામેન્ટલ ઇન સિવિલ સોસાયટી એક બધા પ્રોફેશન્સની અંદર છે એ હ્યુમન રિલેશન્સ જરૂરી છે, એટલે કે બધાની અંદર કોઈ પણ પ્રોફેશન હોય એની અંદર હ્યુમન રિલેશન છે એ બાઇન્ડ થયેલા હોય છે, એટલે કે કમ્પ્લીટ કોઈ પણ પર્સન જોડે છે એ રિલેશન્સ બાઇન્ડ થયેલા હોય છે પ્રોફેશનલી રીતે. તો નર્સ શું છે તો કે લાર્જેસ્ટ ગ્રુપ છે, એને બધા વર્કર સાથે છે એ વર્ક કરવાનું હોય છે. નેક્સ્ટ વન્સ કે સોસાયટીની અંદર છે એના રિલેશન છે ડેવલપ થયેલા હોય છે, ફેમિલીની અંદર રિલેશન્સ ડેવલપ થયેલા હોય છે, કોલેજની અંદર છે એ રિલેશન્સ ડેવલપ થયેલા હોય છે. નેક્સ્ટ વન હેલ્થકેર ટીમ મેમ્બર સાથે છે કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ થયેલા હોય છે. અધરવાઇઝ પેશન્ટ્સ એન્ડ પેશન્ટ્સના રિલેટિવ્સ જોડે પણ એના રિલેશન્સ ડેવલપ થયેલા હોય છે. તો એ શું છે તો કે લાર્જેસ્ટ ગ્રુપ જોડે છે એ બાઇન્ડ થયેલી હોય છે. નર્સ છે એના રિલેશન કેવા હોય છે તો કે મોર ઓવર ધી નર્સ કમ ફ્રોમ ધી સમ સોસાયટી એન્ડ ધી ઇન્ટરેક્ટ ધ કન્ટિન્યુઅસલી વિથ ધ પીપલ ઇન ધેર ધી પર્સનલ એન્ડ સોશિયલ લાઈફ. નર્સ છે જે સોસાયટીમાંથી આવે છે એ કન્ટિન્યુ છે એ પીપલ જોડે છે કેવા હોય છે એના રિલેશન બાઇન્ડ થયેલા હોય છે, એની જોડે કનેક્ટેડ હોય છે, તો કે પર્સનલી પણ કનેક્ટેડ હોય છે અને એની સોશિયલ લાઈફ જોડે પણ એ કનેક્ટેડ હોય છે. નોલેજ ઓફ ધ હ્યુમન રિલેશનશિપ enable and the individual understanding human behavior and the develop the positive attitude toward in his the professions and the society. કમ્પ્લીટ હ્યુમન રિલેશન વિશેનું નોલેજ જો પ્રોવાઈડ થયેલું હોય તો શું થઈ શકે તો કે ઇન્ડિવિજ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ થઈ શકે, હ્યુમન બિહેવિયર છે હ્યુમન રિલેશન ગુડ બનાવી શકે. નેક્સ્ટ વન કે બિહેવિયર છે એને શું કરી શકે મોડિફાઈ કરી શકે અને પોઝિટિવ એટીટ્યૂડ છે એ ઇમ્પ્રૂવ કરી શકે. નર્સ મસ્ટ ધેર ફોર ધી be wealthy equipped and the skill in the science of the human relations to carry out their the personal and professional રિસ્પોન્સિબિલિટી ફોર મોર ધી ઇફિશિયન્ટલી. હ્યુમન રિલેશન છે એ શું કરે છે તો કે જેવા રિલેશન છે એને અકોર્ડિંગ છે એ પર્સનલ અને પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી છે એ પ્લે કરવાની હોય છે. જે રિલેશન છે એને અકોર્ડિંગ એ શું કરે છે કોઈ પણ પર્સન છે એ પોતાનો રોલ છે એને શું કરે છે પ્લે કરે છે. તો હ્યુમન રિલેશન શું છે તો કે હ્યુમન રિલેશન્સ મોડિફાઈ કરવાના કે કઈ શેને અકોર્ડિંગ તો કે પોતાનો જે બાઇન્ડ થયેલા છે રિલેશન્સ બાઇન્ડ થયેલા છે એને અકોર્ડિંગ પોતાનો રોલ પ્લે કરે છે. નેક્સ્ટ વન કે એ પોતાની સેલ્ફને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે અને બિહેવિયર છે એને ચેન્જ કરી શકે છે. ડેફિનેશન ઓફ ધી હ્યુમન રિલેશનશિપ. હ્યુમન રિલેશનશિપ આર ધ રિલેશન્સ બિટવીન હ્યુમન બિંગ ધેર આર ધી અફેક્ટેડ બાય મેની અધર ફેક્ટર્સ. હ્યુમન રિલેશનશિપ મીન્સ શું તો કે હ્યુમન બિંગ જોડે છે એ રિલેશન્સ બેઉ પર્સન જોડે રિલેશન્સ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. કઈ રીતે તો કે મેની અધર ફેક્ટર્સ એન્ડ હેલ્પ ઇન ધ કમ્પ્લિશમેન્ટ ઓફ ધી ગોલ ઓફ એન ઓર્ગેનાઇઝેશન્સ. ઘણા બધા ફેક્ટરથી એ કનેક્ટેડ હોય છે અને એકબીજાને શું કરે છે હેલ્પ કરે છે. શેની અંદર તો કે જે ઓર્ગેનાઇઝેશન્સની અંદર વર્ક કરતા હોય તો ઓર્ગેનાઇઝેશન્સની અંદર એક ગોલ ડિસાઇડેડ કરેલો હોય તો એ ગોલ છે એ કમ્પ્લીટ કરવા માટે એ શું કરે છે એકબીજાને હેલ્પ કરે છે. તો એકબીજાને હેલ્પ કરે છે તો ત્યાં તેના શું થાય છે રિલેશન છે એ બાઇન્ડ થાય છે. તો હ્યુમન રિલેશનશિપ શું છે હ્યુમન બિંગ જોડે રિલેશન્સ બાઇન્ડ કરવા કોઈ પણ ફેક્ટરથી છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને મેઇન ગોલ શું એ હેલ્પ કરે છે. બટ કઈ રીતે તો કે એ પોતાનો ગોલ છે જે કંઈ પણ ટાસ્ક છે એને કમ્પ્લીટ કરવા માટે એકબીજાને શું કરે છે હેલ્પફુલ થશે. હ્યુમન રિલેશન ઇન નર્સિંગ. નર્સિંગની અંદર શું છે હ્યુમન રિલેશનશિપ. હ્યુમન રિલેશન્સ ઇન ધ નર્સિંગ રિફર ટુ ધ રિલેશનશિપ ઓફ ધી નર્સ વિથ ધ કોલેજીસ એન્ડ અધર ડિપાર્ટમેન્ટ પર્સનલ એન્ડ નર્સ વિથ ધી પેશન્ટ્સ. નર્સ છે એ ઘણા નર્સના રિલેશન છે એ કોલેજિયન્સ સાથે હોય છે, અધર ડિપાર્ટમેન્ટ્સ સાથે પણ એ કનેક્ટેડ હોય છે. ઇન અધર વર્ડ ઇન
interdepartments and the interpersonal relationship to the provide the quality care or to their patients. એના રિલેશન છે ઇન્ટ્રા-ડિપાર્ટમેન્ટ્સ હોય છે, ઇન્ટર-ડિપાર્ટમેન્ટ્સ બહાર અંદર, દેન ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલે કે ફેમિલી મેમ્બર્સ સાથે પેશન્ટ્સ અને પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ સાથે કમ્પ્લીટલી એ કનેક્ટેડ હોય છે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ ડેવલપ કરેલા હોય છે. તો એને અકોર્ડિંગ છે એ શું કરે છે, રિલેશન્સ જે છે એને અકોર્ડિંગ છે એ પોતાનું વર્ક, પોતાની જે ક્વોલિટી ઓફ ધી કેર છે એને પ્રોવાઈડ કરે છે. નર્સ પેશન્ટ રિલેશન્સ ઇન ધ રિલેશન્સ બિટવીન નર્સ એન્ડ ધી પેશન્ટ્સ who interact with the each other to the face the health divisions. They share the bring in to the resolutions and the discovers way of the adapting to the situations. રિલેશન નર્સ અને પેશન્ટના રિલેશન છે એ શું કરે છે, તો કે એનો મેઇન ગોલ શું હોય છે, તો કે હેલ્થ છે એને ઇમ્પ્રૂવ કરવાની. તો રિલેશન્સને અકોર્ડિંગ જેમ જેમ રિલેશન્સ બાઇન્ડ થશે એને ઇઝી રહેશે, જે કાંઈ પણ કેર પ્રોવાઈડ કરવાની છે એની અંદર શું થશે, જે કંઈ પણ સિચ્યુએશન્સ છે એને એ ઇઝી રહેશે હેન્ડલ કરવામાં. તો સિચ્યુએશન્સને અકોર્ડિંગ એ શું કરે છે, રિલેશન્સ ડેવલપ કરે છે અને સિચ્યુએશન્સને અકોર્ડિંગ છે એ પોતાનું હ્યુમન રિલેશન છે એને બાઇન્ડ કરે છે. હ્યુમન રિલેશન્સ ઇન ધ નર્સિંગ ઓલ્સો ડેવલપ when the two healthcare personnels interact with the each other to the achieve the primary goal of the maximum patient satisfaction and the health promotions ઇરેપ્ટિવ્સ ઓફ ધેર ધી ફિલ્ડ ઓફ ધી વર્ક. અને હ્યુમન રિલેશન્સ જરૂરી નથી કે કોઈ પણ નર્સ અને પેશન્ટ્સ પેશન્ટ્સના ફેમિલી મેમ્બર સાથે જ હોય. હ્યુમન રિલેશનશિપ છે એ હેલ્થકેર પર્સન સાથે પણ, એટલે કે હેલ્થકેર ટીમ મેમ્બર્સ છે એની જોડે પણ બાઇન્ડ થયેલા હોય છે. એનો મેઇન ગોલ શું હોય છે, એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ હોય છે, તો કે બેવનો ગોલ સેમ હોય છે. એટલે કે બેવનો ગોલ શું હોય છે, તો કે પેશન્ટની હેલ્થ છે એને પ્રમોટ કરવી. તો એ જે વર્ક કરે છે હ્યુમન રિલેશન્સ, એ જે વર્ક કરવા માટે એ શું કરે છે, ફર્સ્ટ ઓફ ઓલ તો રિલેશન છે એને બાઇન્ડ કરે છે. એફિશિયન્ટ પેશન્ટ કેર ઇન ધી consequence of the modern medical nursing paramedical skill and the unskilled personnel which act and the motivations to work and they execute their the outlines plan to achieve the desired objective. એટલે કે પેશન્ટ્સ એ ઇફિશિયન્ટ કેર છે એ પ્રોવાઈડ કરવા માટે એને શું કરવું પડે છે, તો કે મોડર્ન જે નર્સિંગ છે એટલે કે જે કંઈ પણ સ્કિલ છે પોતાની અંદર, જે કંઈ પણ એ એબિલિટી રહેલી છે એને અકોર્ડિંગ, પ્લસ કે જે ટેકનોલોજી છે એને અકોર્ડિંગ પોતાની સેલ્ફ છે એને શું કરે છે, મોડિફાઈ કરે છે. ઇટ ઇઝ બિલીવ ધેટ ધી રિયલ પાવર ઓફ ધી ઓર્ગેનાઇઝેશન સ્ટે ઇન ધ હેન્ડ્સ ઓફ ધી પર્સનલ bearings good interpersonal relations established in their the work environment. અને એ શું કરે છે, તો કે પોઝિટિવ એનર્જી, જે પોઝિટિવ પાવર છે એટલે કેપેસિટી છે એને અકોર્ડિંગ જે કંઈ પણ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ કમ્પ્લીટ એસ્ટાબ્લિશ કરે છે. નેક્સ્ટ વન કે એને અકોર્ડિંગ એન્વાયરમેન્ટ એવું છે એબલ બનાવે છે કે જેના લીધે એ કમ્પ્લીટલી કેર છે એ પ્રોવાઈડ કરી શકે. નેક્સ્ટ વન આવે છે ડાયમેન્શન ઓફ ધી હ્યુમન રિલેશન ઇન નર્સિંગ. કયા કયા ડાયમેન્શન ઉપર છે એ વર્ક કરે છે, કયા કયા ડાયમેન્શન એમની અંદર ઇન્ક્લુડ થશે. ફર્સ્ટ વન છે મેઇનલી 4 ડાયમેન્શન્સ જોવા મળે છે. નર્સ પેશન્ટ્સ હેલ્પિંગ રિલેશનશિપ, નર્સ પેશન્ટ્સ રિલેશનશિપ, નર્સ હેલ્થ ટીમ રિલેશનશિપ, નર્સ કમ્યુનિટી રિલેશનશિપ. એટલે કે નર્સ આગળ આપણે જોયું કે નર્સ શું છે, તો કે એ લાર્જેસ્ટ ગ્રુપ જોડે છે એ કનેક્ટેડ હોય છે, તો એને બધા પર્સન જોડે છે એ વર્ક કરવાનું હોય છે. તો ફર્સ્ટ વન નર્સ પેશન્ટ્સ હેલ્પિંગ રિલેશનશિપ. હેલ્પિંગ રિલેશનશિપ આર ધી ફાઉન્ડેશન્સ ઓફ ધી ક્લિનિકલ નર્સિંગ પ્રેક્ટિસ. The nurse assumes the role of the professional helper in such relationship and the comes to know the patient as and the individual with the unique health needs, human response and the pattern of the living. અને નર્સનો મેઇન રોલ શું છે, તો કે પેશન્ટ છે એની હેલ્થને પ્રમોટ કરવી અને કેર કમ્પ્લીટલી ફેસિલિટેટ કેર છે એ પ્રોવાઈડ કરવી. તો નર્સ એઝ્યુમ ધ રોલ ઓફ ધી પ્રોફેશનલ હેલ્પર ઇન ધ ઇચ રિલેશનશિપ. નર્સનો મેઇન રોલ શું હોય છે, તો કે પ્રોફેશનલી હેલ્પર કોઈ પણ રિલેશનશિપ હોય એટલે કે પેશન્ટ છે, પેશન્ટના ફેમિલી મેમ્બર્સ છે એની જોડે કમ્પ્લીટલી એને કેર પ્રોવાઈડ કરવી, એને હેલ્પ કરવી. comes to know the patients and as the individual unique health needs and the human response pattern of the living. The nurse therapeutic use of the communications help the patients overcome their the problems by the achieving the optimum health. અને થેરાપ્યુટિક રિલેશન છે એ બાઇન્ડ કરે છે. યુઝ ધ કમ્યુનિકેશન્સ એટલે કે થેરાપ્યુટિક યુઝ ધી કમ્યુનિકેશન્સ. રિલેશનશિપ ડેવલપ થશે તો કઈ રીતે, તો કે કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ જે કંઈ પણ ડાઉટ છે એને ક્લિયર કરે છે, જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને શું કરે છે, સોર્ટ આઉટ કરે છે. એને થ્રુ
થ્રુ કે જે પ્રોબ્લેમ સોલ્વ કરે છે ત્યારબાદ એને જે કંઈ પણ નીડ છે એ નીડ ફૂલફિલ કરે છે. ઇન ધ થેરાપ્યુટિક રિલેશનશિપ નર્સ ઓફન ધી એન્કરેજ પેશન્ટ ટુ શેર ધી પર્સનલ સ્ટોરીઝ વિચ આર ધી કોલ્ડ નેરેટિવ ઇન્ટરેક્શન. જે થેરાપ્યુટિક રિલેશનશિપ છે એ કમ્પ્લીટલી બાઇન્ડ થશે, પેશન્ટ છે અને નર્સ જોડે ટ્રસ્ટ આવશે. ત્યારબાદ એ શું કરે છે તો કે પેશન્ટ છે એને એન્કરેજ કરે છે. નર્સ છે એ કમ્પ્લીટલી પેશન્ટને એન્કરેજ કરશે કે એ પર્સનલ સ્ટોરી છે એ શેર કરે, એટલે કે જે કંઈ પણ હેલ્થને રિલેટેડ જે કંઈ પણ સ્ટોરી છે, હેલ્થને રિલેટેડ જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે. જેનાથી શું થશે તો કે પેશન્ટ જે કંઈ પણ હિસ્ટ્રી આપશે એના થ્રુ છે નર્સને ઇઝી રહેશે જે કંઈ પણ ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરવાનો, +1 કે ટ્રીટમેન્ટ છે એ પ્રોવાઈડ કરવાનો. તો એને પર્સનલ સ્ટોરી કહેવા માટે એન્કરેજ કરે છે. વિચ આર ધી કોલ્ડ નેરેટિવ ઇન્ટરેક્શન્સ. એને શું કહેવામાં આવે છે? નેરેટિવ ઇન્ટરેક્શન્સ. થ્રુ ધી નેરેટિવ ઇન્ટરેક્શન્સ નર બિંગ ટુ ધી અન્ડરસ્ટેન્ડ ધી કોન્ટેક્સ ઓફ ધી પેશન્ટ્સ લાઈવ ઇન ધી લર્ન વોટ ઇઝ ધ મિનિંગફુલ ફોર ધેમ ફોર ધે ધી પર્સેપ્ટિવ્સ. એટલે કે એના દ્વારા છે નર્સ શું કરે છે? અન્ડરસ્ટેન્ડ કરે છે કે કઈ રીતે એને એક્સપ્લેન કરવું, કઈ રીતે એ પેશન્ટને હેન્ડલ કરવું, કઈ રીતે એને કેર પ્રોવાઈડ કરવી, નેક્સ્ટ વન્સ કઈ રીતે એને ટ્રીટમેન્ટ્સ આપવી કે જે વધારે હેલ્પફુલ બને. તો નર્સ અને પેશન્ટના રિલેશનશિપ છે એ કેવા બાઇન્ડ થયેલા હોય છે? નેરેટિવ ઇન્ટરેક્શન્સ. એટલે કે જ્યારે ટ્રસ્ટેબલ બનશે, ઇન કમ્પ્લીટ થેરાપ્યુટિક રિલેશનશિપ છે એ બાઇન્ડ થશે, ત્યારબાદ પેશન્ટ છે નર્સને પોતાની ઓલ હિસ્ટ્રી છે એ એક્સપ્લેન કરે છે અને એને અકોર્ડિંગ નર્સ છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન, નર્સ ફેમિલી રિલેશનશિપ. નર્સ એન્ડ ફેમિલી રિલેશનશિપ શું થશે, શું આવશે તો કે મેની નર્સિંગ સિચ્યુએશન્સ એસ્પેશિયલી ધોઝ ઇન ધી કમ્યુનિટી એન્ડ ધી હોમ કેર સેટિંગ require the nurse from the helping relation which the patients entitle the family. The same principles that guide one-to-one helping relations also apply when the patient is the family unit. All through the communications within the families require additional understanding of the complexity of the family dynamics, needs in the relationship. નર્સ છે એનું ફેમિલી જોડે પણ શું હોય છે? રિલેશનશિપ હોય છે. એટલે કે પેશન્ટ છે, પેશન્ટના ફેમિલી મેમ્બર્સ સાથે પણ એને રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે. શું કામ તો કે પેશન્ટ છે પેશન્ટ્સની કન્ડિશન્સને લઈ અથવા તો પેશન્ટ છે એને જે કંઈ પણ સિચ્યુએશન્સ છે એને એ સિચ્યુએશન્સ એક્સપ્લેન કરવા માટે એની પેશન્ટ્સના ફેમિલી મેમ્બર છે એની હેલ્પની જરૂર પડે છે, અથવા તો કેર પ્રોવાઈડ કરવામાં પણ પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ છે એની જરૂર પડે છે. તો એના માટે શું કરવું પડે છે? તો નર્સ છે એને પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ સાથે છે રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે. જે શું કરે છે તો કે હેલ્પ કરે છે. જે રિલેશન છે એ પેશન્ટની કેર પ્રોવાઈડ કરવામાં, હેલ્થ છે એને ઇમ્પ્રૂવ કરવામાં શું પ્રોવાઈડ કરે છે? હેલ્પ પ્રોવાઈડ કરે છે. તો કે એને ગાઈડ કરે છે. One-to-one helping relationship also apply when the patient in the family unit. Also the communications with the family requires additional understanding. અને એના માટે ફેમિલીને અન્ડરસ્ટેન્ડ કરવા માટે એના માટે શું કરવું પડે છે તો કે નર્સ છે એને કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે. જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, નેક્સ્ટ વન કે ટ્રીટમેન્ટ્સ જે પ્રોવાઈડ કરી છે એને કમ્પ્લીટ કેર પ્રોવાઈડ કરવા માટે, પેશન્ટ્સ પર કોઈપણ પ્રકારની પ્રોસિજર કરવા માટે પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ છે એની હેલ્પની જરૂર પડે છે. તો એના માટે કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરાવવું પડે. તો અન્ડરસ્ટેન્ડ કરાવવા માટે કમ્પ્લીટલી નર્સને પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ સાથે રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે. નેક્સ્ટ વન છે નર્સ હેલ્થ ટીમ્સ રિલેશનશિપ. એટલે કે નર્સના હેલ્થ ટીમ મેમ્બર્સ સાથેના રિલેશનશિપ. નર્સ ફંક્શનલ રોલ રિક્વાયર્સ ધ ઇન્ટરેક્શન્સ વિથ ધ મલ્ટિપલ હેલ્થ ટીમ મેમ્બર્સ. નર્સ છે એ ઘણા બધા મલ્ટિપલ હેલ્થ ટીમ મેમ્બર સાથે બાઇન્ડ થયેલી હોય છે, એટલે કે એની જોડે કનેક્ટેડ હોય છે. મેની એલિમેન્ટ્સ ઓફ ધી નર્સ પેશન્ટ્સ હેલ્પિંગ રિલેશન્સ ઓલ્સો એપ્લાય ઇન ધીસ કોલેજિયલ રિલેશનશિપ ફોકસ એન્ડ ધી અકમ્પ્લિશ ઓફ ધી વર્ક એન્ડ ગોલ ઓફ ધી ક્લિનિકલ સેટિંગ. ને એ બધા એના રિલેશન્સ કેવો હોય છે? એ રિલેશન્સને અકોર્ડિંગ એ શું કરે છે? પોતાનો એ બધા મેમ્બર્સ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, બટ એ બધાનો સેમ ગોલ હોય છે, એટલે કે કમ્પ્લીટ હેલ્થની પેશન્ટ્સની હેલ્થ છે એને પ્રમોટ કરવાની. કમ્યુનિકેશન ઇન સચ રિલેશન્સ મે બી ધી graded to work team, the binding, the facilitating and the group process, collaborations, consultations, delegations, supervision, leadership and the management. આ બધા જ
એટલે કે ઓલ ટીમ મેમ્બર્સ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, રિલેશન્સ બાઇન્ડ થાય છે, એને અકોર્ડિંગ શું કરે છે તો કે કમ્પ્લીટલી કેર છે એ પ્રોવાઈડ કરે છે, કોલોબરેટ કરે છે, એકબીજાને કન્સલ્ટિંગ એટલે કે કોઈ પણ આઈડિયાઝ છે એકબીજાનો શેર કરે છે, આઈડિયાઝ શેર કરે છે અને એક્સેપ્ટ કરે છે, જેના થ્રુ છે એ કમ્પ્લીટ હેલ્થ પ્રમોટ કરી શકાય. ડિલિગ્રેશન્સ એટલે કે કમ્પ્લીટલી પ્રોસેસ કરે છે, એક્શન્સ કરે છે, સુપરવિઝન્સ અને લીડરશિપ. નેક્સ્ટ વન મેનેજમેન્ટ થ્રુ છે એ કમ્પ્લીટલી પેશન્સી કેર છે એ પ્રોવાઈડ કરી શકે છે અને હેલ્થ પ્રમોટ કરી શકે. A range of the communication skill are they needed, including the person presentational speaking, the procedures, group problem solving, providing the performance review and the writing the business report. અને એ શું કરશે તો કે કમ્યુનિકેશન સ્કિલ દ્વારા છે જે કંઈ પણ પ્રોબ્લેમ થયેલો છે એને શું કરે છે એટલે કે પ્રેસિડ્યુન્સ એટલે કે મનાવું એટલે કે પ્રેસિડ્યુન્સ મીન્સ કે મનાવું તો કે જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે કમ્યુનિકેશન સ્કિલ દ્વારા છે એને સોર્ટ આઉટ કરે છે અને રિવ્યૂ એકબીજાના રિવ્યૂ થ્રુ છે જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને ક્લિયર કરે છે. તો નર્સના હેલ્થ ટીમ મેમ્બર સાથે પણ રિલેશનશિપ છે એ કમ્પ્લીટલી બાઇન્ડ થયેલા હોય છે. Both social as well as therapeutic interactions are needed between the nurse and health team members to bind the morals and the strength relationship with the work setting. Everyone has the interpersonal needs for the acceptance, included the identity, the privacy, powers, control, and the affections. Thus, the friendship, support, guides, and the encourage for the each other to cope with the many stresses imposed by the nursing role and the must extend the some caring communications they use with the patients to bind the positive relationship with their the colleagues and co-worker. નર્સ છે એના કમ્પ્લીટ થેરાપ્યુટિક રિલેશનશિપ છે બાઇન્ડ થયેલા હોય છે જેના કારણે શું કરે છે તો કે નર્સ એકબીજાને હેલ્પ કરે છે. કઈ રીતે હેલ્પ કરશે તો કે કમ્પ્લીટ સપોર્ટ કરે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને એકબીજાને કોઈ પણ વર્ક કરવા માટે એન્કરેજ કરે છે પ્લસ વન મોટિવેટ કરે છે. તો જેના કારણે શું થશે તો કે સ્ટ્રેસફુલ કન્ડિશન્સ છે એને પણ ઇઝીલી હેન્ડલ કરી શકાય અને એકબીજાના રિવ્યૂ લેશે જેના કારણે છે એ જે કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થયો છે એને સોર્ટ આઉટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે નર્સ કમ્યુનિટી રિલેશનશિપ. નર્સના કમ્યુનિટીની અંદર શું રિલેશનશિપ જોવા મળે છે તો કે મેની નર્સ ફોર ધી રિલેશન્સ વિથ ધી કમ્યુનિટી ગ્રુપ બાય ધી પાર્ટિસિપેટિંગ ઇન ધી લોકલ ઓર્ગેનાઇઝેશન્સ વોલેન્ટરી ફોર ધી કમ્યુનિટી સર્વિસ ઓર બાય ધી બિકમિંગ ધી પોલિટિકલી એક્શન્સ. નર્સ ઇન ધી કમ્યુનિટી બેઝ પ્રેક્ટિસ મસ્ટ બી એબલ ટુ ધ એસ્ટાબ્લિશ રિલેશનશિપ વિથ ધી કમ્યુનિટી ટુ બી ધી ઇફેક્ટિવ ચેન્જ એજન્ટ. નર્સ છે એ શું છે કમ્યુનિટી ગ્રુપની અંદર પણ ઇન્વોલ્વ થયેલી છે એટલે કે કોઈ પણ લોકલ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એ નેક્સ્ટ વન્સ કે વોલેન્ટરી કમ્યુનિટી સર્વિસ છે એ પ્રોવાઈડ કરતી હોય છે જે કંઈ પણ એરિયામાં રહેતી હોય એટલે કે જે કંઈ પણ સોસાયટીની અંદર છે એ એરિયાની અંદર છે વોલેન્ટરી સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય છે અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર છે પોતાની રોલ પ્લે કરે છે. તો દે મસ્ટ બી ધી એબલ ટુ એસ્ટાબ્લિશ રિલેશન્સ વિથ ધેર કમ્યુનિટી ટુ બી ધી ઇફેક્ટિવ ચેન્જ agent. Understanding the importance of the community oriented populations focused nursing practice and developing skill to the practice it can be critical in the attending the leadership role in the healthcare regardless of the practices setting. એટલે કે એની અંદર શું થશે તો કે કમ્પ્લીટલી પોતાનો જે રોલ છે એને અન્ડરસ્ટેન્ડ કરવો પડે છે. એટ એ સિચ્યુએશન્સને છે એને શું કરવી પડે છે હેન્ડલ કરવી પડે છે. કમ્યુનિટી એરિયાની અંદર જે કંઈ પણ પોપ્યુલેશન્સ રહેલું છે એની અંદર પોપ્યુલેશન્સ જોડે સારા એવા રિલેશન્સ બાઇન્ડ કરવા પડે છે અને પ્રોબ્લેમ છે એને એના ઉપર ફોકસ કરવું પડે છે અને એ એરિયાના મેમ્બર્સ છે એને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરવા પડે છે. તો એના માટે શું કરવું પડે છે તો જેમ પ્રેક્ટિસ બાય પ્રેક્ટિસ છે એની સ્કિલ છે એ ડેવલપ થતી જાય છે. Communications within the community task play through the channels such as a neighborhood news reels, public bulletin boards, newspaper, radio, televisions and electronic information sites. એના માટે શું કરવું પડે છે જે કંઈ પણ કમ્યુનિકેશન્સ કમ્પ્લીટ કમ્યુનિકેશન્સ થ્રુ છે જે કંઈ પણ પોપ્યુલેશન્સ રહેલું છે કમ્યુનિટી એરિયાના પોપ્યુલેશન્સને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરાવવા માટે શું કરવું પડે છે કે કમ્પ્લીટ કમ્યુનિકેશન્સ કરવું પડે છે. તો કે કમ્યુનિકેશન સ્કિલને અકોર્ડિંગ છે એ પર્સન્સ છે પોપ્યુલેશન્સને અન્ડરસ્ટેન્ડ કરાવે છે અને રિલેશન્સ બાઇન્ડ કરે છે જેના દ્વારા એને શું થશે કે ઇઝી રહેશે જે કંઈ પણ હેલ્થ કેર પ્રોવાઈડ કરવાની છે એ ઇઝી રહે છે
દેન જે કંઈ પણ પ્રોબ્લેમ છે એના ઉપર ઇઝીલી ફોકસ કરી શકે છે. તો કે કઈ રીતે, તો કે કોઈ પણ મીડિયમ્સ છે એ યુઝ કરે છે, ન્યૂઝપેપર્સ છે, ટેલિવિઝન્સ છે, રેડિયો છે, એના દ્વારા એ કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ કરી અને પોતાની જે કંઈ પણ આઈડિયાઝ છે, વ્યૂઝ છે, હેલ્થ રિલેટેડ જે કંઈ પણ ઇશ્યુઝ છે અથવા તો એડવાઇસ છે, હેલ્થ રિલેટેડ એડવાઇસ છે, ઇન્ફોર્મેશન છે એ શેર કરી શકાય છે. નેક્સ્ટ વન, સ્ટ્રેટેજીસ ફોર ધી પ્રમોટિંગ કાર્ડિયલ હ્યુમન રિલેશનશિપ. હ્યુમન રિલેશનશિપ છે એને ડેવલપ કરવા માટે કાર્ડિયલ હ્યુમન રિલેશનશિપ મીન્સ કે જે હ્યુમન રિલેશનશિપ છે એને શું કરવાનું છે કે પ્રમોટ કરવાનું છે. હાઉ ટુ પ્રમોટ ધી હ્યુમન રિલેશનશિપ? ઇન ફર્સ્ટ વન, ધી કોમન ઓર્ગેનાઇઝેશન્સ ગોલ, એટલે કે જે કોઈ પણ મેમ્બર્સ છે ઇન્વોલ્વ થશે, હેલ્થી મેમ્બર છે અથવા તો જે કંઈ પણ મેમ્બર છે ઇન્વોલ્વ થશે એ શું કરશે તો કે એનો ગોલ કેવો હોવો જોઈએ, ઓર્ગેનાઇઝેશન્સ ગોલ છે એ સેમ હોવો જોઈએ, કોમન હોવો જોઈએ, કે જેના લીધે છે એ રિલેશન્સ ઇઝીલી બાઇન્ડ થઈ શકે અને ઇમ્પ્રૂવ થઈ શકે. ધ મસ્ટ બી ધી પ્રમોટ ઓફ ધી કોમન ગોલ ધી perceptions in the personal working in the organization so that the human relation can be strengthens the futures. એટલે કે જેના દ્વારા શું થઈ શકે છે તો કે કમ્પ્લીટ કોમન ગોલના કારણે છે એ રિલેશન્સ ડેવલપ થઈ શકે છે અને ગોલ કમ્પ્લીટ કરવામાં, જે કંઈ પણ ટાસ્ક છે એને કમ્પ્લીટ કરવામાં ઇઝી રહેશે. નેક્સ્ટ વન, ગ્રુપ કોઝેસિવનેસ, એટલે કે ગ્રુપ કોઝેસિવનેસ ઇન ધ પર્સનલ્સ મે બી ધી હેલ્પફુલ ઇન ધ generating the we feeling and the promoting positive human relation in the group of the workers. એટલે કે કેવું હોવું જોઈએ તો કે એકબીજાને હેલ્પફુલ હોવું જોઈએ અને એકબીજા સાથે કનેક્ટેડ હોવો જોઈએ. કઈ રીતે તો કે વી ફિલિંગ જેવું હોવું જોઈએ, કે એકબીજાની ફિલિંગ એકબીજાને જે કંઈ પણ વર્ક કરે છે વી હોવું જોઈએ, એટલે કે ઓનલી વન મી અથવા તો આઈ ના હોવું જોઈએ, વી જેવી ફિલિંગ હોવી જોઈએ, કે જે કંઈ પણ વર્ક થાય છે એ ટુગેધર થઈને કરવાનું છે, એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરી, એકબીજાને કોલોબરેટ કરી અને એકબીજાને હેલ્પફુલ થઈ અને વર્ક કરવાનું છે. તો કે એવી ગ્રુપની અંદર ફિલિંગ હોવી જોઈએ. ઇફેક્ટિવ કમ્યુનિકેશન્સ પ્રેક્ટિસ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન્સ પ્રેક્ટિસ હોવી જોઈએ, કે જેના લીધે કમ્પ્લીટ કમ્યુનિકેશન સ્કિલના કારણે છે રિલેશન્સ ઇઝીલી અને કમ્પ્લીટલી બાઇન્ડ થઈ શકે. ઇન ધ ઓર્ગેનાઇઝેશન આર ધ કી ફોર ધી એસ્ટાબ્લિશિંગ પોઝિટિવ હ્યુમન રિલેશનશિપ, therefore they create the positive human relationship environment in the organization. It is essential to the practice effective communications practice. જેના દ્વારા શું થઈ શકશે, એ કમ્પ્લીટલી હ્યુમન રિલેશનશિપ છે એ બાઇન્ડ થશે, જેના દ્વારા પોઝિટિવ હ્યુમન રિલેશનશિપ બાઇન્ડ થશે અને પોઝિટિવ હ્યુમન રિલેશનશિપ બાઇન્ડ થશે એવું પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થશે અને કમ્યુનિકેશન સ્કિલના કારણે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલના કારણે ઇઝીલી છે હ્યુમન રિલેશનશિપ છે એને ડેવલપ કરી શકાય. Define the organization structure. A well-defined organization structure can affect the human relationship in the organizations. એટલે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એને શું કરી દેવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું, જેના કારણે શું થઈ શકશે તો કે હ્યુમન રિલેશનશિપ છે એને કમ્પ્લીટલી બાઇન્ડ થઈ શકે. જો કમ્પ્લીટ સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરેલું હશે અથવા તો એને એનાથી નોન હશે તો એ શું કરશે તો કે રિલેશનશિપ બાઇન્ડ કરવાની અંદર અફેક્ટ કરે છે. ધેરફોર શુડ બી એટ ધ સરાઉન્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર મેનિટોરિંગ ડ્યુટી એક્સપેક્ટેશન્સ એન્ડ ધી જોબ રિસ્પોન્સિબિલિટી ક્લિયરલી ફોર ધી એવરીવન. અને બધાને જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ મેમ્બર છે એ ઇન્ક્લુડ થયેલા છે એને સ્ટ્રક્ચર વિશે નોલેજ હોવું જોઈએ, એ ડ્યુટી વિશે એક્સપેક્ટેશન્સ શું છે અથવા તો જોબ રિસ્પોન્સિબિલિટી વિશે છે એ ક્લિયરલી જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ હોવી જોઈએ, જેના કારણે છે એ ઇઝીલી વર્ક થશે અને વર્ક થશે પ્લસ કે રિલેશન છે એ ઇઝીલી અને કમ્પ્લીટલી બાઇન્ડ થશે. સ્ટ્રેન્થનિંગ ધી સેન્સ ઓફ ધી ઓન સેન્સ, એટલે કે inculcating and the strengthening the sense of the onset in the employing the organization help establishing positive human relationship which the ultimately benefit the organizations achieve organizations goal. એટલે કે એકબીજાને શું કરવાનું, હેલ્પફુલ થવાનું. કઈ રીતે તો કે જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને ક્લિયર કરવામાં હેલ્પ કરવામાં આવે છે, પ્રોબ્લેમ ક્લિયર કરશે. નેક્સ્ટ વન પોઝિટિવ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરે છે અને સેન્સ ઓફ ધી ઓનસેટ, એટલે કે એને મેનર્સ હોવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી, પોતાનો રોલ શું છે, પોતાની રિસ્પોન્સિબિલિટી શું છે અને ઓર્ગેનાઇઝેશન્સ ગોલ શું છે એનાથી એ અવેર હોવો જોઈએ, જેના કારણે છે એ કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ કરી શકે. ટ્રેનિંગ એન્ડ ધી સ્કિલ બાઇન્ડિંગ ઇન ધ હ્યુમન રિલેશનશિપ. In the modern healthcare industry, it is a belief the employees can be the trained and that the skill binding pertaining to the human relations to achieve the constructive organizations environment. એટલે કે એનાથી એ
અવેર હોવો જોઈએ, એટલે કે ટ્રેન હોવો જોઈએ, એની સ્કિલ છે, સ્કિલ બાઇન્ડિંગ ઇન ધ હ્યુમન રિલેશન, સ્કિલફુલ હોવો જોઈએ, કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ કરી શકે, કમ્પ્લીટલી અધર પર્સન્સ જોડે કોલોબરેશન્સ કરી શકે, અધર પર્સન્સ જોડે એ જે કંઈ પણ એડવાઇસ છે એ લઈ શકે, ઇન્ફોર્મેશન શેર કરી શકે. તો એનામાં એવી સ્કિલ હોવી જોઈએ કે જેના કારણે છે એ ઓર્ગેનાઇઝેશન્સ એન્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટલી ડેવલપ કરી શકે અને ગોલ છે એને અચીવ કરી શકે અને અધર ઓર્ગેનાઇઝેશન્સ મેમ્બર્સ જોડે છે એ ઇઝીલી હેલ્પફુલ થઈ શકે. Policy to promote the coordinations and the cooperations among the employees. Each institute must have the policy and the procedures to the promote coordinations and the cooperations in their employees so that the positive human relations millions can be the created. એટલે કે પોલિસીથી અવેર હોવું જોઈએ અને પ્રમોટ કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન્સ ઓફ ધી અમોંગ એમ્પ્લોઈઝ, જે એમ્પ્લોઈઝ ઇન્વોલ્વ થયેલા છે અને એકબીજાને કોઓર્ડિનેટ કરતા હોવા જોઈએ, એકબીજાને કોઓપરેટ કરતા હોવો જોઈએ, એને નોલેજ હોવું જોઈએ પોલિસીનું, એટલે કે ઓર્ગેનાઇઝેશન્સના રૂલ્સ રેગ્યુલેશન્સથી અવેર હોવા જોઈએ અને જે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી આપેલી છે અકોર્ડિંગ ટુ રોલ, અકોર્ડિંગ ટુ સ્ટેજીસ, તો એને અકોર્ડિંગ છે એ રોલ પ્લે કરતા હોવો જોઈએ, એને અકોર્ડિંગ છે પોલિસી ફોલો કરતા હોવો જોઈએ. પોઝિટિવ હ્યુમન રિલેશન્સ millions can be created to have the effective human relationship. That the policy framers should keep in the mind human being, they have the emotions, right thought and the ફિલિંગ્સ. હ્યુમન રિલેશનશિપ છે એ મેઇનલી અફેક્ટ કરે છે શેને, તો કે જે પોલિસી છે એ ક્રિએટ કરવામાં આવેલી છે એને અકોર્ડિંગ, તે જે પોલિસીસ રૂલ્સ રેગ્યુલેશન્સ આપેલા છે એને અકોર્ડિંગ છે હ્યુમન રિલેશનશિપ છે એ બાઇન્ડ થશે. પ્લસ કે હ્યુમન બિંગની અંદર જે ઇમોશન્સ રહેલા છે કે એને અકોર્ડિંગ છે એ હ્યુમન રિલેશન છે એ બાઇન્ડ કરે છે. તો એ બધી વસ્તુ છે એનાથી એ કોર્ડિનેટ થવો જોઈએ, એ બધી વસ્તુને છે એ કોઓપરેટ કરતા હોવો જોઈએ, જેના કારણે છે એ ઇઝીલી અને જે હ્યુમન રિલેશન્સ છે એ કમ્પ્લીટલી બાઇન્ડ થઈ શકે છે. હ્યુમન રિલેશનશિપ છે એને બાઇન્ડ કરવા માટે, કમ્પ્લીટ પ્રમોટ કરવા માટે જે સ્ટ્રેટર્જીસ આપેલી છે એને ફોલો કરવી પડે છે અને એને અકોર્ડિંગ પોતાની સેલ્ફ છે એને શું કરવી પડે છે, મોડિફાઈ કરવી પડે છે.